ચાલો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? તો મને કે સર આપણે ક્ષેત્રફળની વાત કરી હતી, બધા ક્ષેત્રફળ. મેં કીધું સરસ, ક્ષેત્રફળની વાત કરી હતી. એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ મને કે આવડે હો સર, મને આવડે. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. આવડે છે ને? કે હા સર, આ તો અમને બહુ આવડે, વારંવાર અમે ભણ્યા છીએ. આ તો ઓલો જીવલો કે સર, મેં કીધું બોલ. કે ઓલું હિરજી બાપાનું સૂત્ર હેરોન. મેં કીધું વાહ વાહ, હેરોન 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 નું સૂત્ર આવડે ને? કે સાહેબ પાકે પાયે આવડે સર, હેરોન નું સૂત્ર અમને પાકે પાયે આવડે. મેં કીધું એમાં શું હોય? કે સર એમાં કઈક આ એસ. એસ એટલે શું? કે સર એસ ને અમારા ગામમાં અર્ધ પરિમિતિ કહે છે. એસ ને શું કહે છે? અર્ધ પરિમિતિ કહે છે. એસ એટલે કોણ? તો કે અર્ધ પરિમિતિ. સરસ, અર્ધ પરિમિતિ આવડે તમને? કે હા, અર્ધ પરિમિતિ આવડે સર અમને. તો ઈ એસ એટલે અર્ધ પરિમિતિ, એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. હેરોન નું સૂત્ર તમને આવડે છે? તો કે હા સર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? તો કે રૂટ એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. સરસ. હવે આ આપણે હેરોન નું સૂત્ર ક્યાં વાપર્યું હતું? તો કે સર જ્યારે ત્રણેય બાજુના માપ આપેલા હોય ને ત્યારે આપણે આ કરી શકીએ. મેં કીધું વેરી ગુડ, સરસ. ત્રણેય બાજુના માપ હોય તો આપણે આવું કરી શકીએ. તો હેરોન નું સૂત્ર આપણે આવી રીતે મેળવી શકાય. એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આવી રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. આ એનું મેઇન સૂત્ર કહેવાય, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે સમબાજુ ત્રિકોણ હોય તો જો આવડવું જોઈએ દીકરાઓ. હા, સમબાજુ ત્રિકોણ હોય તો જેની ત્રણેય બાજુ સરખી, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય √3/4, એક બાજુનો વર્ગ. √3/4 એક બાજુનો વર્ગ. હવે સમબાજુ ત્રિકોણનો વેધ જો આ આવડવું જોઈએ. સમબાજુ ત્રિકોણનો વેધ હો, ખાલી વેધ. એટલે √3/2 ઇન્ટુ એક બાજુ. આવા વર્ગ થતો હોય, અહીંયા વર્ગ ન થાય. ધારો કે એની બાજુની લંબાઈ a હોય તો √3/4 a સ્ક્વેર. જ્યારે અહીંયા થાય √3/2 a. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આવડે જ છે બાળકો. હા, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? મને કે સર એમાં એ જ હોય, 1/2 પાયો ગુણ્યા વેધ. મેં કીધું વેરી ગુડ માય ડિયર સન. જુઓ જુઓ, હવે આપણે કાટકોણ ત્રિકોણ હોય તો સીધે સીધું શું થતું હોય? એક બાજુને પાયો કહેવાય અને એક બાજુને વેધ કહેવાય. એટલે જો આપણે આને પાયો કહીએ તો આને વેધ કહેવાય. અહીંયા 90 નો ખૂણો હોય, પાયો ગુણ્યા વેધ. એટલે ત્યાં સૂત્ર આપણને આવું મળે, 1/2 કાટખૂણો બનાવતી એક બાજુ ગુણ્યા બીજી બાજુ. એક બાજુ ગુણ્યા બીજી બાજુ. 1/2 એક બાજુ ગુણ્યા બીજી બાજુ. આવી રીતે કરી શકાય. રેડી? કે હા સર. ચાલો, હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ મળે? મને કે સર આવડે છે. મેં કીધું લખો લખો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળે?
ખાલી પાયો ગુણ્યા વેધ. સરસ. હવે સમાંતર બાજુ બોલે કે સમ બાજુ બોલે? બધું એક જ હો દીકરા, એના માટે કઈક જુદું નથી, ક્યાંક નવું ચાલુ કરો ને. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એ બરાબર પાયો ગુણ્યા વેધ. પણ આપણે એનું બીજું સૂત્ર લીધું, વિકર્ણના ગુણાકારથી અડધું. કે હા 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. યાદ આવે છે? વિકર્ણના ગુણાકારથી અડધું. આવડવું જોઈએ, શીખવાડ્યું છે. પછી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેમ થાય? સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેધ ગુણ્યા સમાંતર રેતી બાજુનો સરવાળો. સમાંતર બાજુનો સરવાળો. આવું આપણે શીખ્યા છીએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. મારા ડાયા ડાયા દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે આ બધું શીખવાડેલું છે. હવે આપણે નવું શીખવાનું છે. બધું જ આપણે ભણી ગયા છીએ દીકરાઓ. હવે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ શું છે? તો કે એક જ પાયા પર આવેલા, એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની બે જોડ વચ્ચે આવેલ પ્રમેય છે. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખા, બે સમાંતર રેખાની જોડ એટલે એક જોડ કહેવાય. વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર છે. હવે મજા આવી મારા વાલા. ત્રિકોણો સમક્ષેત્ર છે એટલે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલ. જુઓ જુઓ, હવે આપણે અહીંયા એ અને બી કહી દઈએ. આ એ છે, આ બી છે. તો રેખાખંડ એ બી મળે કે હા. હવે અહીંયા પી બિંદુ લઈએ છીએ એટલે એપીબી ત્રિકોણ તમને જોવા મળે કે હા સર એપીબી મળે. જો આ એપી બી મળ્યો કે હા. જો દેખાવો જોઈએ દીકરાઓ, તો બે સમાંતર રેખા આ એલ અને એમ, બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલો આ ત્રિકોણ છે. અહીં એલ સમાંતર એમ, આ ઉભા બે લીટાને શું કહેવાય? અને કે સમાંતર. એલ સમાંતર એમ તથા એક જ પાયા એ બી પર આવેલા ત્રિકોણો, એક જ પાયા એ બી પર આવેલા ત્રિકોણો કેટલા બધા છે? તો કે એપીબી
હવે આવા તો ઢગલાબંધ ત્રિકોણ મળે. હવે ક્યુ બિંદુ લઈ લઈએ અહીંયા. ત્રિકોણ AQB. આવું હજી એક ત્રિકોણ લઈ લઈએ ARB. હવે આર બિંદુ ગમે ત્યાં લઈ શકાય. તમને એમ થાય કે મારે અહીંયા લેવું છે તો ત્યાં લઈએ. આવા અઢળક ત્રિકોણો તૈયાર થાય મારા વાલાઓ. કેટલા ત્રિકોણો તૈયાર થાય? અઢળક ત્રિકોણો તૈયાર થાય છે. ક્લિયર? તો કે હા સર. ARB પછી તો અહીંયા આખી આ બધા બિંદુઓ છે. તો આવા અસંખ્ય બિંદુઓ રહેલા છે. આ દરેક બિંદુએ આપણને આવા ત્રિકોણો મળે. મેં તો અહીંયા ખાલી લખ્યું છે ARB, ASB, ATB, AUB. AUB આવી આખી ABCD તમે લખી શકો. તો આ બધામાં શું છે? APB. જો પેલું છેલ્લું સરખું રહેશે. AQB, ARB, ASB, ATB, AUB આખી ABCD છે દીકરા વાળું. એમાં પેલું છેલ્લું શું રહે છે? સરખું. રેડી? વચ્ચેનું નામ બદલે છે કે હા સર, વચ્ચેનું નામ આવી રીતે બદલે છે. PQRS એ બધા અહીંના બિંદુઓ છે. તો આ બધા ત્રિકોણો સમક્ષેત્ર છે. કેવા છે? સમક્ષેત્ર. આ તો અમારો જીવલો ચાલુ થઈ ગયો. APB, AQB, ARB, ASB, ATB એવું ચાલુ થઈ ગયું. જીવલાની બાજુ બેઠો હતો ને એ ઝીણા ઝીણા દાંત કાઢતો લીધો. મેં તો શેના દાંત કાઢતો? ભલા માણા મને કે સાહેબ હમણાં ABCD થઈ રહે તો ડુયો ડુયો ઈ કે લે એને તેમ કે PQR એ બધા થઈ રહી તો મેં કીધું તારી વાત સાચી છે. PQR ABCD થઈ રહી. તા તો જીવલન બાજુ બેઠો હતો ને બીજો ઈ કે એમાં કાંઈ નહીં, કલમ ખટારો ચાલુ કરવાનો. હા આમ કલમ ખટારો. ABCD થઈ રહી તો કલમ ખટારો થોડોક થઈ રહે. ક ખ ગ વાળો સમજ્યા? તા તો ઓલો કે ઈ થઈ રહી. બરાબર ને? કે ના એટલે એને પછી ચાલુ કર્યું કે A1B. પછી હવે કે હવે ના થઈ ગઈ સાહેબ કોઈ આવી રીતે 1 2 3 એવી રીતે. પછી આ થોડાક અંક થોડાક થઈ રહ્યા કે ન થઈ. એટલે આવું કઈ વિચારવાનું નથી. મારો વાલી ભાઈ મનમાં વિચારવા માંડે કે સાહેબ જાજા બધા બિંદુ હોય તો ABCD થઈ રહી તો શું કરું? બોલો લ્યો. ABCD થઈ રહી નહીં હો. ક્લિયર? પણ એ મારો જીવલો છે ને નક્કી જ કર્યું હોય કેમ કરીને ફરી કર્યું. એટલે હવે તમે ધ્યાન દો. જો આ APB અહીંયા છે, દેખાય છે કે હા સર? દેખાય છે ને APB? કે હા દેખાય છે સાહેબ. તો પછી દેખાવું જ જોઈએ ભલા માણસ. આ APB દેખાડો કે હા. એવી જ રીતે આ AQB, એવી જ રીતે અહીંથી ARB થાય કે હા. તો આ બધા કેવા છે? સરખા. આ APB છે, APB એનો પાયો કોણ છે? તો કે AB છે. પાયો કોણ છે? AB. દેખાય છે પાયો AB? હા. હવે એવી જ રીતે આ પાયો AB એમનેમ છે. પાયો AB એમનેમ છે. મને કે સાચી વાત છે સર. અને હવે આ જે છે AQB દેખાડો. પછી એવી જ રીતે AQB દેખાય છે ત્રિકોણ? તો કે હા. એવી જ રીતે ARB દેખાડો? તો કે હા. આ બધામાં પાયો શું રહે છે? AB. પાયો શું છે? તો કે AB. આ પાયો છે દીકરાઓ, પાયો. રેડી?
હવે એક જ પાયા AB પર આવેલ, એટલે એક જ પાયા પર આવેલ અને સમાંતર રેખાની કોઈ એક જોડ વચ્ચે રહેલા. તો આ સમાંતર રેખાની કોઈ એક જોડ વચ્ચે રહેલા ત્રિકોણ સમક્ષેત્ર હોય. સમક્ષેત્ર હોય એટલે એનું ક્ષેત્રફળ સરખું હોય. દીકરાઓ, ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. ત્રિકોણ APB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AQB નું ક્ષેત્રફળ. શા માટે સરખું હોય એ હમણાં તમને સમજાવી દઉં છું પાછું. હો, ક્લિયર? આથી આ ખાલી લખેલા હોય APB, એનો મીનિંગ શું થયો? કે ત્રિકોણ APB નું ક્ષેત્રફળ APB, AQB, ARB, ASB, ATB, AUB વગેરે વગેરે. આમ આખું ચાલુ થાય. અસંખ્ય બિંદુઓ મળે, અસંખ્ય ત્રિકોણો મળે અને આ ત્રિકોણોનું ક્ષેત્રફળ આવી રીતે આપણે મેળવી શકીએ. એટલે સરખા હોય છે. હાલો આપણે હવે ઈ જ બાબતને થોડીક નવેસરથી લખી દઉં. ત્રિકોણ APB એટલે આપણે અહીંયા લઈશું એક જ પાયા પર આવેલ આ AB. જોયું AB એક જ પાયો કે હા સર. આ A અહીંયા B એક જ પાયા AB પર આવે. હવે અહીંયા આપણે બિંદુ P કહી દઈએ. શું કહી દઈએ? P. મળે છે ત્રિકોણ APB કે હા સર. એના માટે શું હોય ખબર? એનો વેધ આ હોય. દીકરો, આ વેધ એનો છે. વેધ વેધ કોણ છે? તો કે બંને વચ્ચેનું અંતર. આ L અને M વચ્ચેનું અંતર આને વેધ કહેવાય. બે વચ્ચેનું અંતર છે ને એ આપણા માટે વેધ છે. હવે એ અહીંયા માપશું અને હવે આપણે Q બિંદુ બીજી સ્થાને લઈએ. અહીંયા લઈએ. ધારો કે Q બિંદુ Q. તો એના માટે વેધ શું થશે? એના માટે વેધ અહીંયા મળે. આ વેધ છે. હજી નવું દોરું છું ને એ વેધ છે. આ વેધ છે અને એવી જ રીતે આ પણ વેધ છે. તો વેધ તો બંનેમાં સરખા રહ્યા. વેધ બંનેમાં કેવો રહે છે? સરખો રહે છે. ખ્યાલ આવે છે? તો કે આ વેધ બંનેમાં સરખો રહે છે. કે ના સમજાણી વાત ભાઈ? તો કે સમજાઈ ગયું સાહેબ. APB અને AQB આ એના ક્ષેત્રફળ થઈ. આપણને પેલી નજરે એવું લાગે દીકરા હોય કે આમ સર હોય. હે સર બોલ ને. કે ક્યાંક ખોટું છે, નકર આમ થોડુંક હોય સાહેબ. કે અહીંયા આ ત્રિકોણ નાનકડો લાગે છે APB. હવે અહીંથી તમે આમ જાઓ ને ત્યાંથી પાછા અહીંયા આવો તો આ ત્રિકોણ તો કે મોટો લાગે સાહેબ. તો એનું ક્ષેત્રફળ તો વધવું જોઈએ. તમે તો એમ કહો છો ક્ષેત્રફળ એક સરખું હોય. ક્યાંક તમે કે ભૂલ કરો છો.
મેં ના દીકરા ઈ તમને એવું લાગે અહીંયા આ જે ડિવિઝન છે ભલે આમ લંબાઈ વધતી રહીએ આમ દૂર સુધી જાય છે લંબાઈ વધે છે પરંતુ એ ક્ષેત્રફળમાં ઈ પ્રકારે વધારો થતો ન હોય બાળકો ક્ષેત્રફળમાં વધારો ન થતો યાના જેટલું જ હોય આપણને પેલી નજરે એવું લાગે આ ત્રિકોણ તો મોટો છે લે તો ક્ષેત્રફળ તો મોટું હોય ને એવું નથી હો મિત્રો ધ્યાન દેજો એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય કારણ આના માટે અહીંયા વેધ છે રેડી આનો વેધ અહીંયા છે તો વેધ તો બેયમાં સરખો જ થયો ખ્યાલ આવે છે તો કે આ સર વેધ બેયમાં સરખો જ છે દીકરા હવે બીજી એક ચર્ચા અહીંયા એમનેમ કરાવી દો આ એપીબી દેખાણો તો કે હા એનો વેધ આજ મળે કે હા તો એપીબી નું ક્ષેત્રફળ શું થશે એપીબી નું ક્ષેત્રફળ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ તો હવે અહીંયા વેધ ગુણ્યા પાયો પાયો એટલે એબી પાયો એટલે એબી એવી જ રીતે જો ક્યુ બિંદુ અહીંયા હોય તો આને અહીંથી જોડો પાછું આને જોડવાનું હોય દીકરા આમ આમ હા પછી એનો વેધ આ થાય ભલે ને આવી રીતે બહાર આવતો હોય તો એનો વેધ ઈ જ થાય 1/3 1/2 વેધ અને એનો પાયો અહીંથી અહીં સુધી ન મળે કોઈ દિવસ બાળકો ત્યાં સુધી ન મળે એનો પાયો તો કયો થયો એ બી થયો આટલો જ એનો પાયો થાય દીકરા કે ના ત્રિકોણ AQB માટે આ AQB ની ચર્ચા છે AQB માટે ક્ષેત્રફળ માટેનો પાયો જોતો હોય તો ત્યાં AB જ ગણાય ખ્યાલ આવે છે તો કે હા સર એટલે આ બંનેમાં જુઓ 1/2 વેધ AB 1/2 વેધ AB એટલે APB અને AQB સરખા હજી એમને તમને એક જ ત્રિકોણ લઈને સમજાવી દઉં આવો ભલે ને APB ને AQB હોય આ A B અને Q આનું ક્ષેત્રફળ આપણે જોતું હોય કેના ક્ષેત્રફળની વાત છે AQB તો AQB નું ક્ષેત્રફળ કેમ મળે મારા વાલાઓ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ તો આ જે છે ને આ પાયો છે પાયો આટલો જ કહેવાય AB આ પાયો હવે અહીંથી આ જે વેધ આવે ને આમ આવે વેધ આ વેધ છે એનો પાયો આટલો જ છે પાયો કેટલો છે AB વેધ કોણ છે તો કે અહીંયા આપેલો છે તે વેધ છે આ વેધ છે આ ભાગ ક્યાંય ગણતરીમાં લેવાનો હોતો જ નથી ગણતરીમાં લેવાનો હોતો જ નથી ક્લિયર કે હા સર આ ભાગને ગણતરીમાં ક્યાંય લેવાનો હોતો નથી ખાલી આટલું જ વેધ એટલે આ માપ અને પાયો એટલે આટલું જ લેવાનું હોય દીકરાઓ એટલે થાય 1/2 વેધ અને AB હવે સમજાણી ને વાત કે હા આ જે ભાગ છે એને ક્યાંય ગણતરીમાં લેવાનો હોય નહીં અને પાયો કહેવાય
ક્લિયર? એટલે આવી રીતે ક્ષેત્રફળ સરખા થાય, સમક્ષેત્ર છે. ચાલો હવે આવી જ રીતે બીજો પ્રમેય છે. આ જે ત્રિકોણોનો હતો ને એવી જ રીતે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની કોઈ એક જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે ને એને બદલે થઈ જાય શું ખબર? સમાંતર બાજુ ચતુષ્કોણો. સમાંતર બાજુ ચતુષ્કોણો સમક્ષેત્ર હોય છે. કેવા હોય છે? સમક્ષેત્ર. ચાલો હવે અહીંયા ત્રિકોણોને બદલે શબ્દ શું આવી જાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એ ઝાઝા બધા હોય પણ આપણે અહીંયા બે જ દોરશું. આ જેમ હતું ને એવી જ રીતે હો દીકરાઓ. આ AB. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો દીકરાઓ એટલે અહીંયા જુઓ આ AB CD. દેખાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ? કે હા સર. ચાલો નામ આપી દઈએ ABCD. જો અહીંયા સરસ મજાનો ચતુષ્કોણ દેખાતો હશે. દેખાણો? હવે આકૃતિ દોરું છું ત્યાં સુધી જ દેખાશે, પછી નહીં દેખાય. આ AB BC CD અને DA મળે આ ચતુષ્કોણ સમાંતર બાજુ? તો કે હા. હવે બીજો ત્રિકોણ ABEF. આ ચતુષ્કોણ દેખાય છે? તો કે હા. જો આવો AB દેખાણો ને કે આ સર AB EF મળી જાય? તો કે હા સર. ABEF ચતુષ્કોણ દેખાણો. ABCD અને ABEF એ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત છે. એક જ પાયા પર આવેલા, એક જ પાયા પર આવેલ અને સમાંતર રેખાઓની કોઈ એક જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD તથા સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF. જો આવા બે ચતુષ્કોણ દેખાતા હશે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ABEF નું ક્ષેત્રફળ. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. આવડવું જોઈએ દીકરાઓ.